સવાર સવારમાં મસાલાનું કામકાજ ચાલુ છે ને એમાં બાળકો બેસી ગયા છે પ્રેક્ષકો તરીકે મદદ કરવા માટે. એવું તો કંઈક મદદ કરીને શું કરસ? હળદર હળદર નાખતો હતો તો કંઈક ચટણીમાં મદદ કરજે. હળદર કરતા ચટણીમાં મજા આવે ને. ચટણી થઈ ગઈ તો વાંધો નહીં, નકર એમાં દોથા ભરી ભરીને કંઈક મદદ કરાય ને તો મજા આવે થોડીક. ચાલો સવાર સવારમાં કામ ચાલુ થઈ ગયું છે. હા, ઇમ્પોર્ટન્ટ મુમેન્ટ મારે નાવા જતા જતા કેપ્ચર કરવી પડી. હમણાં આ ભાઈ નવું શીખો છે. અરે યાર, ગમે એ વાતમાં અરે યાર શું થાય છે? હે યાર, એ યાર ટીપા પડે છે વાતની વાતમાં. એમ કે અરે યાર આમ કરવાનું હતું. અરે યાર આ પાણીના ટીપા કેમ પડે છે? હાલો, સાફ સફાઈ હાલે છે અહીંયા, દવાઓનું શોર્ટિંગ હાલે છે. ચાંદનીબેનની સાફ સફાઈ હાલે છે કે અમને નહોતી ખબર હો. મેં કીધું તાર મમ્મીની સાફ સફાઈ હાલતી હશે, એ સાફ સફાઈ કરતી હશે. કોણ કરે છે? હે કે રજા છે આજે 10માની હજી, એટલે બેન ને ભાઈ ન ઘરે છે અત્યારે 4 વાગે સવારના. જો કે ઘરે છે, પથારા કરીને અહીંયા આવી ગયા છે આ પથારામાં સહયોગ દેવા માટે. અરે યાર બહાર ઊભો રહે ને ભાઈ સાહેબ, અહીંયા શું હરી કરવા આવી જાવ છો? તમારા કલરના કાગજાત બધા છે એ તૈયાર રાખો ને એ બધું કરતા હતા એ. હાલો, જો ચણાની દાળ અહીં રાખી દીધીશ લીસા લાડવા બનાવવા માટે. હો, હંસાબેનને પૂછી લે. હંસાબેન, લીસા લાડવા કેદી બનાવવા છે? આ સીણાની ડાયર રાખી છે. હંસાબેન, શિવ તાર લીસા લાડવા ખાવા છે? ઓલા પડી ગયા થોડાક જ વૈધા છે તે પૂરા થઈ જાય ને. હે વાહ, કલરની વાત ન થાય. કેદી બનાવવા છે લીસા લાડવા? કઈ ટીકડી? હા, તમે ફેર પદુડી રમતા હતા? વાહ ભાઈ વાહ, વાહ વાહ વાહ. ફરતા પડી જવાની કેવી મજા. હા, કેવી મજા. ચાલો, અહીંયા દૂધ ઠરવા માટે મૂકી દીધું છે અમૂલનું ટી સ્પેશિયલ દહીં જમાવવા માટેની પ્રોસેસ ચાલે છે. આ સિઝનનું પહેલું શ્રીખંડ બનાવવાનું છે હજી, એના માટે. અને સાફ સફાઈ ચાલે છે અત્યારે. તો ચાલવાની જોઈએ ને, તો રોજે રોજ કરવી જ પડે. હા, એના વગર થોડું મેળ આવે. જીવી ત્યાં લગી એમ કામ તો કંઈક કરતું જ રહેવું પડે. ના ના, કરવું તો પડે ને. ખાટલે પડી તો બીજા કરે આપણા માટે. કરતું તો કાં કરવું પડે ને કાં કરાવવું પડે. નિવૃત્તિ તો મૃત્યુ પછી જ મળે. સાચી. પછી શું ખબર, જ્યાં જાય ત્યાં કામે લાગતા હોય. હા, તો એમ જ હોય. અત્યારની પરિસ્થિતિનું અનુલક્ષીને આગળ વધવાનું, ભાઈ આગળ જોયું જાય. ચાલો, તો બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. અત્યારે રસ્તામાં ક્લિનિકેથી ઘરે આવતો હતો ને તો એક કબૂતર ચરકી ગયું શર્ટ ઉપર. એટલે પછી ઘરે આવીને એ સેજ જેવો તેવો ભીનો કરીને ધોઈને થોડીક વાર સૂકવ્યો ને 5-10 મિનિટ થયું ને તો સુકાઈ ગયો સાવ. ચોમાસું હોય તો આનો શર્ટ હોય આખો દિવસ સૂક્યો હોય ને તો ભીનો ને ભીનો રહે. સમયની વાત છે. ગરમી એવી પડવા માંડી ને કે તરત સુકાઈ જાય ને એમાંય પાછો પવન હોય. અત્યારની ગરમી એવી હોય, 2 મહિને જશે એટલે ભેજવાળી ગરમી આવશે. એ તો બહુ કેવરા હોય, એમાં જલ્દી સુકાય નહીં. પણ અત્યારે ડ્રાય ગરમી હોય ને એટલે સારું, તરત સુકાઈ જાય. સહન કરવી અઘરી પડે જોકે. અને તમે જાણો જ છો કે અમેરિકા અને ઈરાનના યુદ્ધ હાલે છે બિચારો. હવે માથાકૂટ આ 2 વચ્ચેની હોય, પણ એમાં આપણે બીજા બધાયને તકલીફ તો પડે ને. બધાને ક્યાંક ને ક્યાંક કોઈક રીતે અસર પડે જ. હવે ગેસની થોડી અછત ઊભી થઈ જાય એવું તો થયું જ છે. એટલે આવી રીતે ઘણી બધી તકલીફો પડતી હોય છે. ફક્ત ને ફક્ત એક ઓલા ટ્રમ્પને અહંકાર હોય કે ભાઈ હું કહે એમ થવું જોઈએ, મારું હું જ સર્વસ્વ છું ને. એ બસ એ એક વ્યક્તિનો અહંકાર કહી શકાય ને. સામે પછી ઓલાય ન મૂકે ને. દેશનું ગૌરવ તો બધાયને હોય,
એટલે આ બધું હાઈલા રાખે. એમાં નુકસાન એ જે લડતા હોય એ બે દેશને તો થાય, સાથે સાથે બીજાને આજુબાજુના દેશને ને એની સાથે જે ધંધા વેપાર કરતા હોય એને પણ થાય. ચાલો આના કરતાં વધારે ખબર મારા કરતાં લગભગ તમને હોય. થોડી ઘણી વાતો ઘણા ટાઈમથી આપની સાથે કરેલી ન હોય એટલે આજે થોડુંક આવું કન્ટેન્ટ કરીને વિડીયો તો પૂરો કરવો પડે. તો 2-3 દિવસનું અગાઉનું રૂટીન અને આજનું રૂટીન આ તમે જોઈ લીધું. આગળ કંઈ બતાવવા જેવું હશે તો બતાવશું, નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. અને તડકોય ફૂલ પૂર જોરમાં હવે માંડ્યો છે પડવા, જોકે તમે અનુભવ કરેલો જ હશે.